કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે દુનિયા છે એ દુનિયા હંમેશા કંઈક ને કંઈક બોલ્યા જ કરશે. એ આપણા ઉપર છે કે આપણે કેટલું સાંભળવું અને કેટલું જતું કરવું. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દિલ, હૃદય, હાર્ટ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જે દુનિયા કહે છે એ ના કરો, જે દિલ કહે છે, હૃદય કહે છે તે કરો. કારણ કે દુનિયા છે તે ફક્ત બહારી વસ્તુઓને જ જુએ છે, જ્યારે આપણું હૃદય છે, દિલ છે, તે આપણને અંદરથી ઓળખે છે અને આપણે પોતાની કાળજી કરે છે. આ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે હૃદયની છે, દિલની છે. આજકાલ આપણે જોયું હોય છે કે આપણામાંના મોટાભાગના લોકો દુનિયાને બહુ જ મહત્ત્વ આપતા હોઈએ છીએ. દુનિયાને મહત્ત્વ આપવું જોઈએ, પણ દુનિયાના લોકો જે જાત જાતની ને ભાત ભાતની વાતો કરતા હોય છે, આપણે એવી વાતો ઉપર ઘણી વખત ભરોસો પણ કરી બેઠા હોઈએ છીએ ને આપણે આપણું જીવન હંમેશા દુનિયાને સારું બતાવવા માટે જ જીવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, જે ખોટું છે. મારા મિત્રો, આપણા દિલને જે ગમતું હોય, આપણને જે ગમતું હોય, જો આપણે એવું જીવન ના જીવી શકીએ તો દુનિયાને દેખાડવા માટે જીવવાનો શું મતલબ? એટલે વાત અહીંયા ફક્ત એટલે જ છે કે આપણા દિલને જે ગમતું હોય, આપણું દિલ જે કહેતું હોય તે હંમેશા કરવું જોઈએ. ફક્ત શરત એટલી જ છે કે આપણે કંઈ સારું અને સાચું કરવાના પ્રયાસમાં લાગેલા હોવા જોઈએ. એટલે જ્યારે આપણે દિલની વાત માનીએ છીએ ત્યારે ચોક્કસ જ આપણને લાંબા ગાળે સારી રીતે સારા અને સાચા રસ્તે સફળતા મળે જ છે. આનાથી ઊંધું જ્યારે આપણે દુનિયાની વાતોમાં આવી જઈએ છીએ ત્યારે આપણે ક્યાંયના પણ નથી રહેતા, નથી આપણે આપણો વિકાસ કરી શકતા કે નથી આપણને પાછળ રહેતા જોઈ શકતા. એ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે દિલનું બને ત્યાં સુધી માનવું જોઈએ અને દુનિયા શું કહેશે, દુનિયા શું વિચારશે તે છોડી દેવું જોઈએ. એટલે મારા મિત્રો, દિલ જે કહેતું હોય તે જો આપણે માનીશું તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું. થેન્ક યુ.